નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી આદત વિશે વાત કરવાના છીએ જે કદાચ આપણા બધાના ઘરમાં વર્ષોથી ચાલતી આવી છે અને જેની પાછળ છુપાયેલું છે એકદમ મજબૂત વિજ્ઞાન. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પલાળેલી બદામ અને અખરોટની. આ સલાહ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક સાંભળી જ હશે, ખરું ને? પણ શું ક્યારે વિચાર્યું છે કે આ માત્ર એક પેઢી દર પેઢી ચાલતી આવેલી પરંપરા છે કે પછી એની પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક કારણ પણ છે? તો ચાલો આજે આપણે એ જ ઊંડાણમાં સમજીએ કે આપણા વડીલોની આ વાત કેટલી સચોટ છે. બરાબર, અહીં જ આખી વાતનો મુખ્ય મુદ્દો છે. કાચા ખાવામાં શું વાંધો છે અને પલાળવાથી એવું તો શું જાદુ થઈ જાય છે કે એના ફાયદા બમણા થઈ જાય છે? આ સામાન્ય લાગતી પ્રક્રિયા આ ડ્રાયફ્રૂટ્સને આટલા ખાસ કેમ બનાવી દે છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આગામી થોડી મિનિટોમાં આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં પલાળવા પાછળનું વિજ્ઞાન, પછી પોષણનો કેવો ખજાનો એમાં છુપાયેલો છે એ જોઈશું, એનાથી સ્વાસ્થ્ય પર કેવા અદ્ભુત ફાયદા થાય છે એ જાણીશું, અને હા, ખાવાની સાચી રીત અને કોણે સાવધાન રહેવું જોઈએ એ પણ સમજીશું. ચાલો તો શરૂઆત કરીએ સૌથી મહત્વના સવાલથી. આખરે બદામ અને અખરોટને પાણીમાં પલાળવાની પ્રક્રિયા પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ વહેમ નથી, પણ એની પાછળ એકદમ મજબૂત બાયોલોજિકલ કારણો છે. જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ છે મુખ્ય તફાવત. કાચા નટ્સ પચવામાં થોડા ભારે હોય છે અને એમાં રહેલા અમુક તત્વો પોષણને શરીરમાં ભળતા અટકાવે છે. પણ જેવી એને પાણીમાં પલાળીએ છીએ એ પચવામાં એકદમ હળવા થઈ જાય છે અને એના બધા જ પોષક તત્વો શરીર માટે ઉપલબ્ધ બની જાય છે. પણ આ થાય છે કેવી રીતે? ચાલો સમજીએ. આનું પહેલું કારણ છે એક તત્વ જેનું નામ છે ફાઇટિક એસિડ. એમ સમજો કે આ એક પ્રકારનો ચોકીદાર છે જે નટ્સની છાલમાં બેઠો હોય છે. એનું કામ છે પોષક તત્વો, ખાસ કરીને આયરન, ઝિંક અને કેલ્શિયમને જકડી રાખવાનું. આને લીધે આપણું શરીર એને ગ્રહણ નથી કરી શકતું. પણ જેવું આપણે એને પાણીમાં પલાળીએ છીએ, આ ફાઇટિક એસિડ નાબૂદ થઈ જાય છે અને પોષણ માટેના દરવાજા ખોલી જાય છે. હવે આવે છે બીજો અવરોધ, એન્ઝાઇમ ઇન્હિબિટર્સ. આ એવા કુદરતી સંયોજનો છે જે બીજને બચાવવા માટે હોય છે. પણ જ્યારે આપણે એને કાચા ખાઈએ ત્યારે એ આપણા પાચનતંત્રના એન્ઝાઇમ્સને પણ કામ કરતા રોકે છે. આથી જ ઘણા લોકોને કાચા નટ્સ ખાધા પછી ભારેપણું લાગે છે. પલાળવાથી આ ઇન્હિબિટર્સ પણ નિષ્ક્રિય થઈ જાય છે અને પાચન એકદમ સરળ બની જાય છે. અને ત્રીજું કારણ, ખાસ કરીને બદામ માટે, એ છે ટેનિન. બદામની જે છાલ હોય છે એમાં ટેનિન નામનું તત્વ હોય છે જેને થોડો કડવો સ્વાદ આપે છે અને પોષક તત્વોના શોષણમાં પણ નડે છે. પલાળવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બદામની છાલ એકદમ નરમ પડી જાય છે અને એને સહેલાઈથી કાઢી શકાય છે. એટલે આપણને મળે છે માત્ર શુદ્ધ પોષણ. તો હવે જ્યારે આપણે આ બધા અવરોધોને રસ્તામાંથી હટાવી દીધા છે, તો ચાલો જોઈએ કે આ પલાળેલી બદામ અને અખરોટની અંદર ખરેખર કેવો અમૂલ્ય પોષણનો ખજાનો છુપાયેલો છે. આ કોમ્બિનેશન ખરેખર અદ્ભુત છે. એક તરફ બદામ છે જે વિટામિન ઈ, પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. એ મગજને તેજ બનાવે છે અને સ્નાયુઓને મજબૂતી આપે છે. તો બીજી તરફ અખરોટ છે જે ઓમેગા-3 ફેટી એસિડ અને પોલિફેનોલ્સથી ભરપૂર છે. આ મગજ અને હૃદય માટે અમૃત જેવું છે. જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે એક સંપૂર્ણ પોષણનું પાવરહાઉસ બને છે. સારું, વિજ્ઞાન અને પોષણની વાતો તો સમજી લીધી, પણ જ્યારે આ નાનકડી આદતને રોજના જીવનમાં સામેલ કરવામાં આવે ત્યારે આપણા શરીર અને સ્વાસ્થ્ય પર એની કેવી જાદુઈ અસરો જોવા મળે છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. સૌથી પહેલો અને મોટો ફાયદો થાય છે આપણા મગજને. અને જુઓ તો ખરા, કુદરત પણ કેવા સંકેત આપે છે. અખરોટનો આકાર જ બિલકુલ આપણા મગજ જેવો છે. એમાં રહેલું ઓમેગા-3 મગજના કોષોને સ્વસ્થ રાખે છે અને બદામનું વિટામિન ઈ યાદશક્તિ અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓ અને ઓફિસમાં કામ કરતા લોકો માટે તો આ એક સુપરફૂડ જ છે. અને જ્યારે વાત હૃદયની આવે ત્યારે તો આ આદત એક રક્ષક કવચની જેમ કામ કરે છે. તે શરીરમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ છે, જેને LDL કહેવાય છે, એના સ્તરને ઘટાડે છે અને સાથે સાથે જે સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDL છે એને વધારવામાં મદદ કરે છે. બસ આ જ સંતુલન આપણા હૃદયને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખવાની ચાવી છે. હા, એક બહુ મોટી ગેરસમજ છે કે નટ્સ ખાવાથી વજન વધે છે, પણ હકીકત એનાથી બિલકુલ અલગ છે.
આમાં રહેલું પ્રોટીન અને ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે વારંવાર ભૂખ નથી લાગતી અને બિનજરૂરી ખાવાથી બચી જવાય છે, જે વજનને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. સાચી સુંદરતા હંમેશા અંદરના પોષણથી આવે છે. બદામમાં રહેલું વિટામિન ઈ ત્વચા માટે એન્ટી એજિંગનું કામ કરે છે અને એને કુદરતી ચમક આપે છે, જ્યારે અખરોટમાં રહેલું ઓમેગા-3 અને બાયોટિન વાળને મૂળમાંથી પોષણ આપીને એને ખડતા અટકાવે છે અને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, આના ફાયદા સ્ત્રીઓ અને પુરુષો બંને માટે પણ ખાસ અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે. સ્ત્રીઓમાં તે માસિક ધર્મ સંબંધિત તકલીફોમાં રાહત આપવામાં મદદ કરે છે અને ગર્ભાવસ્થામાં જરૂરી ફોલિક એસિડ પૂરું પાડે છે, જ્યારે પુરુષોમાં સંશોધનો કહે છે કે તે સ્પર્મની ગુણવત્તા સુધારે છે અને હોર્મોન્સને પણ સંતુલિત રાખે છે. તો ફાયદા તો એટલા બધા જ છે કે ગણાવતા જઈએ તો પણ પૂરા ન થાય. પણ આ બધા ફાયદા મેળવવા માટે એને ખાવાની સાચી રીત કઈ છે અને એની યોગ્ય માત્રા કેટલી હોવી જોઈએ એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. ચાલો હવે એના પર ધ્યાન આપીએ. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે: વધારે ખાવાથી વધારે ફાયદો નથી થતો. ગુણવત્તા જથ્થા કરતાં વધુ મહત્વની છે. એક તંદુરસ્ત વ્યક્તિ માટે રોજની 4 થી 5 બદામ અને 1 થી 2 આખા અખરોટ પૂરતા છે. સૌથી અગત્યની વાત છે નિયમિતતા. આને તૈયાર કરવાની રીત ખૂબ જ સરળ છે. રાત્રે સૂતા પહેલાં બદામ અને અખરોટને એક વાટકી સ્વચ્છ પાણીમાં પલાળી દો, લગભગ 8 થી 10 કલાક માટે. સવારે ઉઠીને બીજું કંઈ પણ ખાતા પહેલાં ખાલી પેટ એનું સેવન કરો. બદામની છાલ કાઢી નાખજો, પણ અખરોટની છાલ કાઢવાની જરૂર નથી. અને હા, ઉતાવળમાં ગળી ન જતા, શાંતિથી અને બરાબર ચાવીને ખાજો. સારું, આ બધું સાંભળીને ઉત્સાહમાં આવી જવાય એ સ્વાભાવિક છે. પણ જેમ દરેક સિક્કાની 2 બાજુ હોય છે, એમ અહીં પણ અમુક બાબતોમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો ઝડપથી એ મુદ્દાઓ પર પણ નજર કરી લઈએ. સૌથી પહેલી અને સૌથી ગંભીર વાત: જો કોઈને પણ ટ્રી નટ્સ એટલે કે બદામ અખરોટ જેવા નટ્સની એલર્જી હોય તો તેમણે આ પ્રયોગ બિલકુલ ન કરવો. બીજું, જે માત્રા બતાવી છે એનું પાલન કરવું. વધુ પડતું ખાવાથી પેટમાં ગેસ કે અપચા જેવી સમસ્યાઓ થઈ શકે છે. અને હા, જો કોઈ ગંભીર બીમારી માટે દવાઓ ચાલી રહી હોય તો આ આદત શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી હંમેશા હિતાવહ છે. સારાંશમાં કહીએ તો રોજ સવારે મુઠ્ઠીભર પલાળેલા નટ્સ ખાવાની આદત એ કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. આ આપણા સ્વાસ્થ્ય માટે કરેલું એક નાનું પણ લાંબા ગાળે ખૂબ જ શક્તિશાળી પરિણામ આપનારું રોકાણ છે, જે ફક્ત શરીરને જ નહીં પણ મનને પણ તાજગી અને ઊર્જાથી ભરી દે છે. મોંઘા સપ્લિમેન્ટ્સ પાછળ પૈસા ખર્ચવાને બદલે કુદરતે આપેલી આ ભેટને અપનાવવી વધુ સમજદારીભર્યું છે. સ્વસ્થ જીવન તરફનું આ પહેલું અને સરળ પગલું ભરવા માટે આજથી વધુ સારો સમય બીજો કયો હોઈ શકે, આ વિશે ચોક્કસથી વિચારજો.